જિંદગીમાં આ પહેલો વિડીયો શૂટ કરું છું આઉટડોર. બહુ જ શરમ આવે છે. પેડી ચોકડી પણ પૈસા નથી, ફ્રીમાં આવું પૈસા નથી હો. હા, આ પૈસા નથી ની કહાનીની શરૂઆત માધાપર ચોકડીથી થાય છે. આ કહાની એવી મજેદાર છે કે હું રાજકોટથી નીમ કરોલી આશ્રમ જઈ રહ્યો છું, એ પણ ફ્રી, કોઈ પણ રૂપિયાના ખર્ચા કર્યા વગર. પણ આ કહાનીમાં એવા બધા ટ્વિસ્ટ છે અને એવી બધી ટ્રિક્સ છે, તમે જોશો તો તમે પણ કહેશો વાહ શું વાત છે. ગુડ મોર્નિંગ ગુજરાત. હરેક ટ્રીપની શરૂઆત પહેલા આપણા મનથી થાય છે. એવી જ રીતે આજે મારી ટ્રીપની શરૂઆત માધાપર ચોકડીથી થાય છે. આજે આપણે લિફ્ટ લઈને જશું નીમ કરોલી આશ્રમ. હવે આપણે લિફ્ટની રાહ જોઈ રહ્યા છીએ. જોઈએ છે કે આપણે લિફ્ટ મળે છે કે નહીં. પહેલી લિફ્ટ આપણે માગી રહ્યા છીએ. બહુ જ શરમ આવે છે પણ માગવી પડશે, એમાં કાંઈ નહીં ચાલે. અહીંયા બહુ ટ્રાફિક હોય છે. એવું હશે તો થોડા આગળ જઈ જશું, પણ અહીંથી આપણે એકવાર જોઈએ છે, લિફ્ટ લેવાની ટ્રાય કરશું. માત્ર 1 મિનિટના અંતરાલમાં જ મને મળી રહી છે મારી પહેલી ટ્રીપ. પેડી ચોકડી પણ પૈસા નથી, ફ્રીમાં આવવું પડશે. હાલો, આપણે પહેલી લિફ્ટ મળી ગઈ છે. આ છે મારું કાઠિયાવાડ. એક વાર પણ એમ કહું ને કે મારી પાસે પૈસા નથી, તો બીજી વાર રિક્ષાવાળા પણ પૂછતા નથી કે કેમ નથી, કે શું પ્રોબ્લેમ છે, બેસાડી લે છે. આ જ કાઠિયાવાડની મજા છે અને આ મજા તમને પણ હું આ વિડીયોમાં દેખાડવાનો છું. કાનાભાઈ રિક્ષાવાળાએ મને પહેલી ટ્રીપ આપી અને મને બેડી ચોકડીએ ઉતાર્યો. ત્યાં સુધીની સફર બહુ મજેદાર રહી. હવે જસ્ટ બેડી ચોકડી આવવાની તૈયારી છે અને કાનાભાઈને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. આપણી પહેલી લિફ્ટ મળી ગઈ છે. માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી આવી ગયો છું અને અહીંથી હવે આપણે જાશું નીમ કરોલી આશ્રમ. બેડી ચોકડીએ પહોંચ્યો છું. હવે અહીંથી લિફ્ટ માંગવાની ટ્રાય કરું છું. લિફ્ટ મળે છે કે નહીં, શું છે આગળ કહાનીમાં જોડાયેલા રહેજો. આખરે 2 મિનિટની અઘોર તપસ્યા અને કેમેરાના એડજસ્ટમેન્ટની સાથે સાથે એક લિફ્ટ આવવાની તૈયારી પણ થઈ ગઈ છે. માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી આવી ગયો છું અને બેડી ચોકડીએથી એક લિફ્ટ મળવાની જસ્ટ તૈયારી છે. 2 મિનિટ લાગી બસ. એક ભાઈ ઊભી રાખી છે, જોઈએ છે આપણે લઈ જાય છે ક્યાં સુધી. એના માટે મોરબી ઊંધી ટંકારાજી ક્યાં પહોંચી જાવ? મોરબી ઊંધી જાવ હો ને, પણ આપણે જવું છે ટંકારા. મોરબી ઊંધી નથી જવું, વચ્ચે કટકા કરવા છે એટલે. પૈસા નથી હો. હા, ફ્રીમાં જવા વાળા હીએ. શું કરશો, લઈ જાઓ. શું નામ તમારું? અમિતભાઈ આપણે મળી ગયા છે પિકઅપ બોલેરોમાં. હવે એ આપણે અહીંથી મોરબી ઊંધી લઈ જવા માટે તૈયાર છે, પણ આપણે મોરબી નથી જવું એકચ્યુઅલી. ટંકારાથી પાછો એક કટકો કરશું. મારે જવું છે નીમ કરોલી આશ્રમ, વવાણિયા. અમિતભાઈની સાથે વાતો કરતા કરતા ટંકારા કેમ આવી ગયું ખબર પણ ના પડી. આ સફરની મજા આ જ છે. 45 કિલોમીટર કાપવામાં મને એવું લાગ્યું જાણે 10 મિનિટ થઈ. કરતા સમય ક્યારે નીકળી ગયો ખબર પણ ના પડી. હવે ટંકારા આવવાની તૈયારી છે અને અમિતભાઈને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. એની સાથે વાતો કરવાની અને ઘણી બધી વાતો શેર કરવાની બહુ મજા આવી. હવે આપણે ટંકારા અમિતભાઈની ગાડીમાંથી ઉતરી ગયા છીએ અને હવે અહીંથી આપણે જઈ રહ્યા છીએ મોરબી માટે. હવે આપણે બીજી એક લિફ્ટ લેશું અને પછી જોઈએ છીએ કે શું થાય છે, કે મળે છે કે નથી મળતી. આગળ કહાનીમાં જોડાયેલા રહેજો. 2 લિફ્ટ લીધા પછી મને એવું લાગે છે કે શરમ હવે 2-5 કિલોમીટર પાછળ રહી ગઈ છે. પણ હવે કેમેરાનું એડજસ્ટમેન્ટ અને એની સામે મારી ફૂટેજ કેવી આવશે એનું ટેન્શન છે. હવે બીજી લિફ્ટ માટે આપણે ટંકારા ઊભા છીએ. અહીંથી બીજી લિફ્ટ મળે છે કે શું છે જોઈએ છે. 35 ડિગ્રી તાપમાનમાં 5 મિનિટ યથાર્થ મહેનત કર્યા પછી એક લિફ્ટ
મળવાની તૈયારી થઈ ગઈ છે. લાગે છે હવે અહીંયા વધારે નહીં ઊભવું પડે, પણ આગળ કહાનીમાં ટ્વિસ્ટ છે. એક રિક્ષાવાળા ભાઈ ઊભી રાખી છે. ક્યાં સુધી જાવ છો? પૈસા નથી હો. બીજી લિફ્ટ આપણે મળી ગઈ છે ટંકારાથી લજાઈ માટે. અને ભાઈ આપણે મળી ગયા છે. શું નામ છે ભાઈ? મેહુલભાઈ ની રિક્ષામાં આખી રિક્ષા મસ્ત શાકભાજીથી વેજીટેબલ્સથી ભરેલી છે. અને હવે આપણે અહીંથી નીકળ્યા છીએ લજાઈ માટે. અને લજાઈથી જોઈએ છે આપણે મોરબી માટે શું મળે છે. મેહુલભાઈ સાથે વાતો કરતા કરતા લજાઈ ક્યારે આવી ગયું ખબર પણ ના પડી. આપણે લજાઈ ચોકડી ઉતરી ગયા છીએ. અહીંથી હાલવાનું ચાલુ કર્યું છે થોડુંક, કારણ કે થોડુંક ચોકડી ઉપર વાહન મળે એવું નથી લાગતું, એટલે આગળ જઈ રહ્યા છીએ. અને હવે અહીંયા આપણે નવલખી બાજુ જવું છે. એટલે આ બોર્ડ છે, તમે જોઈ શકો કે મોરબી 13 કિલોમીટર છે અને નવલખી 56 અને માળિયા 49 કિલોમીટર છે. તો હવે અહીંથી આપણે લિફ્ટ માગશું. લજાઈ ચોકડી આપણે પહોંચી ગયા છીએ અને લજાઈ ચોકડીથી હવે આપણે મોરબી માટે કંઈક વાહન ગોતશું. શું આપણે મળે છે તમે કહાનીમાં જોજો. અને હું લિફ્ટ લેવાની તૈયારી કરું છું. આપણે ટ્રાય કરશું કે કોઈ બાઇક વાળો મળે. બાઇક વાળામાં હજી અત્યાર સુધી આપણે બેઠા નથી. એટલે જ તો કહેવાય છે ને કે ભગવાન પાસે કંઈ પણ વસ્તુ શિદ્દતથી માગો ને તોય મળે. મેં માગ્યું છે, જોઈએ મળે છે કે નહીં બાઇક. મોરબી સુધી જાવ? ક્યાં સુધી જાવ? હાલો લેતા જાવ, જેટલું કપાય એટલું અમારે તો. શું નામ તમારું? ગણેશ. હા, ગણેશભાઈ મળી ગયા છે. આપણે પહેલી બાઇકની રાઈડ કરીએ છીએ. અત્યાર સુધી આપણે પિકઅપ, બોલેરો, રિક્ષા. ભાઈ ગણેશભાઈ આપણે ક્યાં સુધી લઈ જાય છે? હવે બપોરના 12:40 થઈ ગઈ છે. હવે પેટમાં ધીમે ધીમે ઉંદેડા મેંડા દોડવા એવું લાગે છે. એટલે હવે ગણેશભાઈને કહીએ કે એવી જગ્યાએ મને ઉતારો જ્યાં મને કંઈક ખાવાનું મળે. કહાનીમાં ટ્વિસ્ટ તો એ છે કે મને જમવાનું નહીં પણ નાસ્તા જેવું કંઈક મળ્યું. જમવાની રાહે બેઠેલો માણસ જ્યારે નાસ્તો કરે ને ત્યારે એને રોટલીની કિંમત સમજાય. એવી કંઈક કહાની મારી સાથે બની. અને હજી કહાનીમાં ટ્વિસ્ટ તો અલગ જ છે, જોતા રહેજો. હવે કાકાને નાસ્તો કર્યો હે, પણ હું બોલી ના આવ્યો કાકા મને મફતમાં દ્યો. પણ કાકા આગળથી એક પાણીની બોટલ ફ્રીમાં લઉં એ કાકાનો આભાર. થેન્ક યુ કાકા. કમ્ફર્ટ હોટલ આગળ ઊભો છું અને અહીંથી હવે આપણે જઈ રહ્યા છીએ વવાણિયા માટે. કમ્ફર્ટ હોટલે કાકાને ત્યાં એક નાસ્તો કર્યો. નાસ્તાના પૈસા તો દેવાઈ ગયા જરા, મારાથી મફતમાં મગાણું નહીં. તો પાણીની બોટલ કાકાએ મફતમાં આપી, એ વિડીયોમાં તમે જોયું હશે. હવે અહીંથી આપણે મોરબી માટેનું કોઈ પણ વાહન ગોતશું, જોઈએ છે શું મળે છે. કોઈ વાંધો નહીં, બીજો રિક્ષાવાળો આવે છે. ભાઈ ઊભી રાખી છે. મોરબી ક્યાં સુધી જાઓ? ક્યાં સુધી જાઓ? પૈસા નથી હો, પૈસા નથી. એમનેમ લેતા જાઓ તો. હા, ભાઈ એમનેમ બેસાડી લીધા છે. શું નામ સાહેબ તમારું? નાજીરભાઈ મળ્યા છે. આ રિક્ષા અત્યાર સુધીમાં આપણી આ બીજી રિક્ષા છે. અને હવે આપણે અહીંથી મોરબી માટે જઈ રહ્યા છીએ. નાજીરભાઈના રિક્ષામાંથી ઉતરી અને મોરબી બ્રિજની નીચેથી હાલ્યો જાઉં છું, કારણ કે અહીંયા લિફ્ટ મળવી મુશ્કેલ છે. બ્રિજના છેડા સુધી ચાલીને જાઉં છું, પછી ત્યાંથી શું મળે છે આપણે જોઈએ છીએ. ચાલો, હું મોરબી પહોંચી ગયો છું. મોરબીથી વવાણિયા એટલે કે નીમ કરોલી આશ્રમ ઓલમોસ્ટ 36 કિલોમીટર બાકી છે. અહીંથી વવાણિયા 36 કિલોમીટર છે. હું મોરબી રોડેથી બ્રિજ નીચે ઉતરો છું અને ત્યાંથી આપણે હવે લિફ્ટ લેવાની ટ્રાય કરીએ. અહીંથી જોઈએ છે શું મળે છે. અહીંયા બ્રિજ નીચે છે દાનાભાઈ મળી ગયા છે અને લિફ્ટ ઘણી વાર ઉભો રહ્યો, લગભગ 15 મિનિટ ઉભો રહ્યો. ત્યારે એક બાઇક વાળાએ ઉભા રાખી અને પછી પૂછું વાત કરી તો ખબર પડી કે આ તો અમારા ભાઈઓ છે. એટલે દાનાભાઈને ખાસ થેન્ક યુ. દાનાભાઈ, તમે લિફ્ટ આપી બદલ તમારો આભાર.
કાનાભાઈ, સોરી હો, દાનાભાઈ ની કાનાભાઈ, માફ કરજો બાપુ. હા, આ આપણી ટ્રીપમાં બીજા કાનાભાઈ મળી ગયા છે, પણ હજી તો એક ટ્વિસ્ટ એવું બાકી છે કે હજી એક મોટિવેશનલ સ્પીકર મળવાના બાકી છે. જોતા રહેજો કહાની. હજી કાનાભાઈએ તો જસ્ટ મને ઉતાર્યો ત્યાં જ તો મને મનોજભાઈ પટેલ મળી ગયા. પટેલ સાહેબ એટલા દિલદાર હતા કે એને એ બાજુ જાવું નતું, પણ મને ચોકડી સુધી એમને મૂકી ગયા અને પાછા જતા. નવલખી રોડ ઉપર છું અને ભાઈ બદામ શેક મને એમને પાઈ છે. મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મારી પાસે પૈસા નથી, એટલે ભાઈએ મને એમને બદામ શેક પાઈ છે. ભાઈનો આભાર, થેન્ક યુ. હજી તો ઠંડુ બદામ શેક પી અને નવલખી બાયપાસ ઉપર ઊભો હતો અને વિચાર કરતો હતો કે હવે કોઈ ટ્રક મળી જાય તો, કારણ કે એક લાંબો રૂટ લેવાનો છે એટલે ટ્રક મળવો જરૂરી હતો, પણ એવું ના થયું. નવલખી બાયપાસ થી દવુભાઈ મળી ગયા અને એમના પિકઅપમાં આપણે બેસી ગયા છીએ. અને દવુભાઈનો એકચ્યુઅલી વિડીયો ઉતારવાની મેં ટ્રાય કરી હતી, પણ ખબર નહીં વિડીયો અડધેથી કટ થઈ ગયો. પીપળિયા ગામ સુધી જાય છે, પીપળિયા ભાઈ રોડ ઉપર, ત્યાં સુધી આપણે લેતા જાય દવુભાઈ, અને ત્યાંથી આપણે બીજું કોઈ લિફ્ટ માગી અને પછી ત્યાંથી આગળ વધશું. હવે ત્યાંથી કદાચ 15-20 કિલોમીટર વવાણિયા દૂર હશે. જેની હું આતુરતાથી રાહ જોતો તો એ ટ્રક પણ હવે મળી ગયો. પીપળિયા 4 રસ્તા હતો એકચ્યુઅલી. 15-20 મિનિટ ઊભું પડ્યું, કોઈ લિફ્ટ મળતી નથી. ત્યાંથી બ્રિજેશ સિંહ મળી ગયા છે. મેં એમને કીધું કે સાહેબ મારી પાસે પૈસા નથી, મને એમને લઈ જવા પડશે. તો એ કે કઈ વાંધો નહીં, તમે કહો તો ખવડાવી દઉં અને એમને ફ્રીમાં પણ લઈ જાઉં છું. એટલે થેન્ક યુ બ્રિજેશભાઈ, આપકા આભાર. હવે તમારી સમક્ષ આવી રહ્યા છે મોટિવેશનલ સ્પીકર બ્રિજેશ સિંહ. तो पैसा दुनिया में मायने नहीं रखता, इंसानियत मायने रखता है. બરાબર है, 10 लोग का सेवा करेंगे ना, अपने समाज खुद सामने से दिखाएगा બરાબર है. कि हाँ भाई आपको ये व्यवस्था मिल रहा है. और इंसानियत नहीं, एक सेवा कर लो बस. बाकी पैसा जो सोना कमाता है ना, वो जिंदगी में नहीं लेके जाता है. मोटिवेशनल बात कर रहे हैं भाई. जो सोना कमाता है ना, वो भी नहीं लेके जाता है, वो 4 टिक्सी पे जाता है चढ़ के, और हम भी उसी रास्ते में जाते हैं. क्या उससे फर्क गिरने वाला है? किस चीज का घमंड करना, जब अपनी जिंदगी जी लो बस वही बहुत है. હવે આપણે પહોંચી ગયા છીએ ભોજા મકવાણાનું ગામ, એટલે કે મોટા દહીસરા. અહીંથી આપણી જર્ની આગળ વધી રહી છે. મોટા દહીસરાથી આપણે મિલાદભાઈ મળી ગયા છે અને હવે અમે લોકો જાય છે વવાણિયા. મોટા દહીસરાથી વવાણિયાનો રસ્તો છે આ, અને હવે અમે જઈશું ડાયરેક્ટ વવાણિયા નીમ કરોલી આશ્રમ, અને ત્યાં જઈને આપણી આ ટ્રીપ પૂરી થશે. હવે પાછા આપણે રિટર્ન રાજકોટ તરફ જઈશું. આપણે આવી ગયા છીએ નીમ કરોલી આશ્રમ, પહોંચી ગયા, ચાલીને પહોંચ્યા છીએ. હવે હું તમને બતાવું છું નીમ કરોલી આશ્રમ અને મંદિરનો આ બહારનો નજારો. ખૂબસૂરત મંદિર અને બહેતરીન ડિઝાઇનો સાથે બનેલું આ મંદિર, નદીને એકદમ કાંઠે આવેલું આ મંદિર એકવાર જોવાલાયક સ્થળ છે. આપણે નીમ કરોલી મંદિર અને આશ્રમ પહોંચી તો ગયા છીએ, પણ કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે અહીંયા ફોટો અને વિડીયો શૂટિંગની અંદર મનાઈ છે. છતાં પણ હું ટ્રાય કરીશ, મારાથી બને એટલી ઇન્ટરનેટ ઉપરથી ગોતીને હું તમને કંઈક આપીશ. હવે કહાનીમાં ફાઇનલ એન્ડિંગ પોઈન્ટ એ આવે છે કે અહીંયા આવવાનું કારણ શું. પહેલા વિડીયામાં મેઇન કારણ એ છે કે જે કેચીધામમાં નીમ કરોલી બાબા બેઠા છે, એ જ બાબા અહીંયા વવાણિયા મોરબીમાં બેઠા છે. જે ભાવિ ભક્તો કેચીધામ ના જઈ શકે ને, એ માણસ અહીંયા વવાણિયા આવી શકે. એ જ નીમ કરોલી બાબા અહીંયા પણ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નીમ કરોલી આશ્રમ, અને આખી આશ્રમની તમને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બતાવી. એકચ્યુઅલી અહીં સુધી આપણી ટ્રીપ પૂર્ણ થાય છે. અહીં સુધી આપણે લિફ્ટ લઈને આવ્યા, અને આપણે ટોટલ જે રૂપિયાનો ખર્ચો કર્યો છે એ છે 30 રૂપિયા. આવા જ ધમાકેદાર અને મસ્ત ચેલેન્જિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મજા આવી હોય, મારી મહેનતને વધાવવી હોય તો લાઈક કરી દેજો.